ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ ફરી મેદાને આવ્યો છે। તેમની જુદી જુદી માંગણીઓ છે લાંબા સમયથી પૂરી નથી થઈ અને લઈને અસંતોષ છે જોવા મળી રહ્યો છે અને નજીકના સમયમાં આ માંગણીઓ પૂરી નહીં થાય તો ફરી ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ શરૂ થાય એવું લાગી રહ્યું છે। એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અનેક પ્રશ્નો બાબતે ઝડપી નિર્ણય લેતી કહેવાતી ડબલ એન્જિનવાળી સરકારમાં ગુજરાતના ક્ષત્રિય સમાજના અનેક પ્રશ્નો પડતર છે, તેની ઉપેક્ષા સાથે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 2021માં 8મી ઓક્ટોબરના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત લઈને એક વિગતવાર રજૂઆત કરી હતી, જેમાં દેશના બંધારણમાં જેમણે પાયાની ભૂમિકા ભજવી છે એવા 565 જે રજવાડાઓ છે તેમનું મ્યુઝિયમ બનાવવા, વિધવા સહાય, સરકારી વહીવટમાં ક્ષત્રિય સમાજની બાદબાકી, સરકાર અને રાજકીય પક્ષમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા, સામાજિક સંસ્થાઓને જમીન ફાળવવા સહિતના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને 3 વર્ષ જેટલો ખાસો સમય થઈ ગયો છે, આમ છતાં રાજ્ય સરકાર એને નજરઅંદાજ કરી રહી છે। ક્ષત્રિય સમાજના આ જે પ્રશ્નો છે બાબતે ઘોર ઉપેક્ષા ભર્યું જે વલણ છે એની વચ્ચે પણ ગઈ તારીખ 5મી ઓગસ્ટના સંકલન સમિતિએ લેખિતમાં ફરી રજૂઆત કરી હતી અને સંકલન સમિતિની આ રજૂઆતના 1 મહિના પછી પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી। રાજ્યના ઉદ્યોગ મંત્રી છે બલવંતસિંહ રાજપૂત, તેમણે પણ 2 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને એમાં સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ જે રજૂઆત કરી હતી અને ધ્યાનમાં લેવા માટે ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગણી કરી હતી। હવે આ તમામ રજૂઆતો પછી પણ રાજ્યની ભાજપ સરકાર તરફથી ક્ષત્રિય સમાજને પ્રતિભાવ નથી મળ્યો। ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં ભાવિ રણનીતિ વિશે વાત કરી છે। ગુજરાત ક્ષત્રિય સમાજના જે પડતર પ્રશ્નો છે એ છેલ્લા 3 વર્ષથી ધ્યાનમાં લેવાયા નથી, ત્યારે આવતા 1 મહિનામાં હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો દશેરા પછી આખા ગુજરાતની ક્ષત્રિય સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવશે અને એમાં રણનીતિ છે એ નવી રણનીતિ નક્કી કરવામાં આવશે। આ રીતે ક્ષત્રિય સમાજે પોતાની જે માંગણીઓ છે એને લઈને બાયો ચડાવી છે, ત્યારે આગળ શું થશે એ જોવાનું રહેશે। આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।